નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેયસ વિદ્યાલયથી ધારા ટીચર. આજે આપણે ધોરણ 4માં વિષય ગણિત સમજીએ. આજે આપણે પ્રકરણ 8 ગાડું અને પૈંડા સમજવાના છીએ. આપણે આગળ આ પ્રકરણમાં થોડુંક સમજી ગયા હતા, ત્યાંથી આજે આપણે આગળ આ પ્રકરણ સમજીશું. હવે બાળકો, આપણે આ પાઠ આગળ સમજીશું. તો વર્તુળ સાથેની રમતો, એટલે કે અહીં બાળકો વર્તુળ સાથેની રમત રમી રહ્યા હતા. બાળકો કેટલીક રમતો રમી રહ્યા છે. તો જુઓ બાળકો, અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો રમત નંબર 1. તો જુઓ બાળકો, અહીં બધા છોકરાઓ છે તે ગોળ ઊભેલા તમને જોવા મળે છે. હવે રમત નંબર 2 એ પણ વર્તુળમાં જ રૂમાલ મૂકેલો છે. મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવું છે, પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી. તેથી અર્ચના લાકડી વડે દોરવાનો પ્રયત્ન કરે છે. ચીપુ અને નૈના, તે કોઈ પણ રીતે વર્તુળ જેવું દેખાતું નથી. હવે અર્ચના નામની છોકરી છે તે લાકડી દ્વારા વર્તુળ દોરવાનો, એટલે કે ગોળ દોરવાનો પ્રયત્ન કરે છે, પણ તેનાથી બરાબર ગોળ બનતું નથી. એટલે ચીપુ અને નૈના શું કહે છે? તે તો વર્તુળ એટલે કે ગોળ જેવું દેખાતું જ નથી. અર્ચના કહે છે, સારું, તમે બંને શા માટે પ્રયત્ન નથી કરતા? ચીપુ અને નૈના બંને મેદાન પર વર્તુળ બનાવે છે. ત્યારબાદ આગળ સમજીએ. આમાંથી કોઈ પણ વર્તુળનું ચિત્ર સરસ છે, ચર્ચા કરો. એટલે કે એ લોકોએ બંનેએ જે ચિત્ર બનાવ્યા તેમાંથી ચિત્ર અહીં તમને નીચે આપવામાં આવ્યા છે, તે તમારે જોઈને ચર્ચા કરવાની છે કે આમાંથી કોઈ પણ વર્તુળનું ચિત્ર સરસ લાગે છે તમને. તો જુઓ બાળકો, અહીં અલગ અલગ પ્રકારના તમને વર્તુળ જોવા મળે છે. અહીં ત્રીજા ચિત્રમાં જુઓ, તમને 3 વર્તુળ જોવા મળે છે. તો હવે તમને આ વર્તુળ પરથી સરખા વર્તુળ હોય તેવું દેખાય છે? તો ના, તેઓએ બનાવેલું એક પણ ચિત્ર વર્તુળનું ચિત્ર સરસ નથી, એટલે કે વર્તુળનું ચિત્ર બરાબર બન્યું નથી. હવે આગળ સમજીએ કે જમીન પર તમે ચોક વડે વર્તુળ દોરી શકો છો? પ્રયત્ન કરો. તો બાળકો, તમારે એવો પ્રયત્ન કરવાનો છે કે જમીન પર તમે ચોકની મદદથી વર્તુળ દોરી શકો. તો હા, હું જમીન પર ચોક વડે વર્તુળ દોરી શકીએ છીએ આપણે. ત્યારબાદ તમારે શું કરવાનું? જમીન પર પણ દોરવાનું છે. ત્યારબાદ તમારી નોટબુકમાં પણ પેન્સિલ વડે વર્તુળ દોરો. એટલે તમારે તમારી નોટબુકમાં બાળકો, ખાસ આ તમારે ઘરકામમાં કરવાનું છે. આ તમારા માટે HW છે કે તમારે તમારી નોટબુકમાં પેન્સિલથી શું દોરવાનું છે? વર્તુળ દોરવાનું છે. આ તમારે માટે ખાસ HW છે જે તમારે નોટમાં કરવાનું છે. ત્યારબાદ આગળ સમજીએ કે તમારા મિત્રએ દોરેલા વર્તુળ જુઓ. કોણે સૌથી શ્રેષ્ઠ વર્તુળ બનાવ્યું? દોરડાની મદદથી વર્તુળ બનાવવું. અર્ચનાએ ખીલી અને દોરડા વડે મેદાન પર વર્તુળ બનાવવાનું નક્કી કર્યું. તેણે પાતળી દોરી લીધી અને તેના બંને છેડે ખીલીઓ બાંધી. પછી તેના મિત્રની મદદથી તેણે વર્તુળ બનાવ્યું. તેઓ કેવી રીતે વર્તુળ બનાવે છે તે ચિત્રમાં જુઓ. શું તમે પણ અર્ચનાની જેમ ખીલી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો? તો અહીં બાળકો તમને પ્રશ્ન પૂછ્યો છે કે શું તમે પણ ખીલી અને દોરડા વડે વર્તુળ બનાવી શકો છો? તો જવાબ આવશે કે હા, હું અર્ચનાની જેમ ખીલી અને દોરી વડે વર્તુળ બનાવી શકું છું. ત્યારબાદ આપવામાં આવ્યું છે કે નાના જૂથમાં પ્રવૃત્તિ કરો. દરેક જૂથ જુદી જુદી લંબાઈનું દોરડું લેશે. એટલે કે તમારે નાના જૂથમાં આ એક પ્રવૃત્તિ આપેલ છે તે કરવાની છે. જુદા જુદા જૂથે બનાવેલ વર્તુળ જુઓ. કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું? એટલે બાળકો, તમારે વર્તુળ બનાવવાના છે, 2-3 જૂથ બનાવવાના છે અને અલગ અલગ વર્તુળ બનાવવાના છે. ત્યારબાદ તેનું અવલોકન કરવાનું છે કે કોનું વર્તુળ સૌથી નાનું છે, તેમનું દોરડું કેટલું લાંબુ છે. ત્યારબાદ શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને છે? ત્યારબાદ પ્રશ્ન છે કે શું લાંબા દોરડા વડે મોટું વર્તુળ બને? તો હા, લાંબા દોરડા વડે મોટું વર્તુળ બનાવી શકાય છે, કારણ કે લાંબા દોરડાથી બનતા વર્તુળની ત્રિજ્યા પણ વધુ હોય છે. એટલે કે લાંબુ વર્તુળ હોય તો તેની ત્રિજ્યા પણ વધારે હોય, એટલે તમે તેનાથી લાંબુ દોરડું હોય તો તેની ત્રિજ્યા વધુ થાય, એટલે લાંબુ ગોળ એટલે વર્તુળ બને છે. આવું શા માટે? હવે અહીં પૂછ્યું છે કે એવું શા માટે થાય? તો આપણે સમજી ગયા કે તેની ત્રિજ્યા વધુ હોવાથી લાંબુ વર્તુળ બને છે. ત્યારબાદ છે કે સૌના
સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? એટલે કે તમે જે જૂથમાં આ પ્રવૃત્તિ છે એટલે એ તમે કરશો ત્યારે ખ્યાલ આવશે કે તમે જૂથમાં એક 3ના જૂથમાં બનાવો તો કોનું વર્તુળ નાનું છે, જે વર્તુળ નાનું હોય તેની ત્રિજ્યા તમારે શોધવાની છે. હવે તમારા મિત્રએ શું દોરેલું છે તે જુઓ. તેઓ એ માપેલી ત્રિજ્યાની લંબાઈ વિશે ચર્ચા કરો. શું તે તમારા વર્તુળના માપ જેટલી જ છે? આપેલા વર્તુળની ત્રિજ્યા દોરો. હવે જો બાળકો, અહીં તમને એક વર્તુળ આપવામાં આવ્યું છે. હવે તમારે આ પાઠમાં ઘણા બધા શબ્દો સમજવાના છે. જેમ કે વર્તુળ તો તમે સમજી જ ગયા. હવે હું તમને વર્તુળની ચોક્કસ વ્યાખ્યા કહું છું, એટલે કે વર્તુળ વિશે સમજાવું છું. વર્તુળ શું છે? નોટબુક પરના એક જ પેજના કે બોર્ડ પરના કોઈ એક નિશ્ચિત બિંદુએથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. અહીં નિશ્ચિત બિંદુને વર્તુળનું કેન્દ્ર કહે છે. એટલે અહીં તમે સમજી શકો કે અહીં જે નિશ્ચિત બિંદુ છે, ગોળ છે, તે વર્તુળનું કેન્દ્ર છે. હું ફરીથી વ્યાખ્યા કહું છું, તમે ધ્યાનથી સાંભળજો કે નોટબુક પરના એક જ પેજ પરના કે બોર્ડ પરના કોઈ પણ એક નિશ્ચિત બિંદુએથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે. ત્યારબાદ વર્તુળમાં ત્રિજ્યા કોને કહેવાય? તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, એટલે કે કોઈ પણ રેખાખંડ, આ જાણ કે એક બિંદુ અને બીજું બિંદુ હોય, બંને જોઈન્ટ હોય, તો આ થઈ ગયો રેખાખંડ. હવે રેખાખંડ આને કહેવાય, પણ વર્તુળ દ્વારા સમજવાના છે તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય, એટલે કે એક અંત્ય બિંદુ આ રીતે વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય અને બીજું અંત્ય બિંદુ ક્યાં હોય? વર્તુળની કિનારી પર હોય, એટલે વર્તુળ પર હોય, તો તેને શું કહેવાય? વર્તુળની ત્રિજ્યા કહેવાય. આ વ્યાખ્યા ખાસ તમારે સમજવાની છે. ત્યારબાદ વ્યાસ. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય અને જેના બંને અંત્ય બિંદુઓ વર્તુળ પર હોય તેવા રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. એટલે શું કહેવામાં આવ્યું છે વ્યાસમાં? કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય, એટલે કે વર્તુળનું કેન્દ્ર આ છે, તેમાંથી પસાર થતો હોય, કે ધારો કે આપણે આમ લીટી દોરીએ તો એ લીટી વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. એક મેઇન વાત છે કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય ને તેના બંને અંત્ય બિંદુ, એટલે કે આ બંને જે છેલ્લા ખૂણામાં છે તે બંને અંત્ય બિંદુઓ, આ રીતે બંને અંત્ય બિંદુઓ ક્યાં હોય? વર્તુળની સપાટી પર હોય, તેને વર્તુળનો વ્યાસ કહે છે. એટલે કે તે રેખાખંડને વર્તુળનો વ્યાસ કહે છે. હવે તમારે શું કરવાનું છે કે જે દોરડાનો ઉપયોગ વર્તુળ દોરવા થયેલ છે તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ બરાબર હોવી જોઈએ. તો અહીં તમને ત્રિજ્યા આપી છે. અનુમાન કરો આ વર્તુળની ત્રિજ્યા સૌથી લાંબી હોય, એટલે તમારે અહીં અનુમાન કરવાનું છે. હવે બાળકો, આપણે જે વ્યાખ્યા સમજી ગયા તે તમારે, હું તમને હોમવર્કમાં આપું છું, તે વર્તુળ, ત્રિજ્યા અને વ્યાસની જે વ્યાખ્યા છે તે તમારે 3 વાર લખીને હોમવર્કમાં મોઢે કરવાની રહેશે.